ભાવનગરમાં એસીએફ શૈલેષના પિતાનું નિવેદન સામે આવ્યું છે। એસીએફ શૈલેષ ખાંભલાના પિતાએ કડક સજાની માંગ કરી। પત્ની અને 2 બાળકોની હત્યા કરી મૃતદેહ દાટી દીધા હતા। ત્યારે તેમણે કહ્યું કે મારા કુમળા બાળકો પુત્રવધુ સામે અધમ કૃત્ય થયું છે। હું અને મારો પરિવાર દુઃખમાં છીએ। મારો પંખીડાનો માળો વિખેરાઈ ગયો છે। સરકાર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરાવે। શૈલેષ ખાંભલા પોતે ગુનેગાર છે, તેને પણ કડક સજા થાય। તેની સાથે પણ જે પણ સામેલ હોય તેને પણ સજા થવાની માંગ કરવામાં આવી। કે મારા 2 ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે, તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે। મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે। તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંભલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ। એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને, તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ। કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે।